ગુજરાતમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। 4 અને 5 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડશે। આ વર્ષે વરસાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે। સામાન્ય વરસાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં 453.8 મિલીમીટર વરસાદ હોય છે અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 250 મિલીમીટર વરસાદ હોય છે। તો આ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। 1 अगस्त से लेकर 7 अगस्त तक कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अन्य स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम वर्षा का पूर्वानुमान है थंडर शावर के साथ।